મિત્રો મોરબીની અંદર એક ક્રેન બનાવવાનું કારખાનું છે, એટલે કઈ ટાઈપની ક્રેન અને કઈ ટાઈપની આ બધી જે કંઈ તમે જો છો ને યલો કલરની આ ચેસીવ જે કંઈ છે એ અંદર રાજેશભાઈ છે એને મળી અને એની આ ચર્ચા આપણે કરી. ચાલો રાજેશભાઈને મળી. કેમ છો રાજેશભાઈ? મજામાં? મહેશભાઈ આવો, કેમ છો? આનંદ છે યાર. રાજેશભાઈ, આ લોખંડની લાઈન અને આ બધું બનાવવાનું તમને ક્યાં હુજ્યું? એમાં એવું છે મહેશભાઈ, મેં પોતે બીટેક એમટેક પીએચડી કરેલું છે સ્ટ્રક્ચરમાં, અને હું પોતે એક ઇન્ડિયાની નહીં પણ વર્લ્ડની સારામાં સારી કંપનીમાં 5 વર્ષ જોબ કરીને આવ્યો, અને પોતે એન્જિનિયર તો હતો જ, એટલે આ બધું ત્યાં અમે કરતા અને ત્યાંથી શીખો, અને પછી મેં આપણા વતન એટલે કે મોરબીમાં મેં આ મેન્યુફેક્ચરિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. રાજેશભાઈ, આ બધું જે કંઈ છે આ જોઉં છું કે આ ઘણા વજનમાં છે, આ લોખંડની વસ્તુ, આ બધું શું? આ છે ને ઓવર એન્ડ ટ્રાવેલિંગ ક્રેન કહેવાય, ટીઓટી ક્રેન. આ જનરલી અત્યારે બધી ફેક્ટરીઓમાં લાગે. એ લોડ અહીંયાથી લઈ અને ત્યાં સુધી લઈ જવો હોય તો આ ક્રેનથી તમે લઈ જઈ શકો. આ ક્રેનમાં આગળ જેટલો સેટ તમારો લાંબો છે એટલું આગળ પાછળ ફરે, આમ જેટલો પહોળો છે એટલો ક્રોસ ટ્રાવેલિંગ ફરે, ઉપર નીચે ફરે, એટલે તમે અહીંયાથી લઈ અને છેક પહેલાં ખૂણા સુધી તમારો ગમે એવો લોડ હોય તો તમે આ ક્રેનથી લઈ જઈ શકો. બરાબર. એટલે મોટા મોટા કારખાનામાં ઓલો વજનવાળો જે માલ હોય એને આ તમારી ક્રેન દ્વારા આખે આમ ફરતી હોય, રોડ નીચેથી ઉપાડીને અહીંયાથી લઈને હોય ગાડીમાં મૂકે, ગાડીમાંથી લોડિંગ અનલોડિંગ બધે એ ટાઈપનું આવડું આ બધું કામકાજ ને આમ. એટલે તમારે આ બધું કેના કારખાનામાં ક્યાં ઉપયોગ? હા, જનરલી પેપર મિલ છે, લેમિનેટ છે, સિરામિક છે, બધી અત્યારે અમારી પ્રોડક્ટ છે ને બેરિંગ જેવી વસ્તુ થઈ ગઈ છે કે બધા કારખાનામાં લાગે. બરાબર છે. એટલે મિત્રો આવું આ ક્રેન શું કામ કરે એ તો તમને ખબર પડી ગઈ કે માલની હેરાફેરી કાંઈ એવી વસ્તુ મોટી મૂકવામાં કરવામાં, અને ખાલી સિરામિક પૂરતું જ નહીં કે મોરબી પૂરતું જ નહીં, લગભગ મને એમ છે તમે એક્સપોર્ટ પણ આ બધું કરો. અમે લોકો મહારાષ્ટ્ર, સાઉથ બધા સ્ટેટમાં મોકલીએ છીએ. ઇવન તો આપણે બાંગ્લાદેશમાં 22 ક્રેન લગાવેલી છે, આફ્રિકા છે, નેપાળ છે, બધામાં આપણે ક્રેન આવી એવી ઇન્સ્ટોલ કરેલી છે. તો અત્યાર સુધીમાં તમે જે આ કઈ ક્રેનું છે તો આશરે તમે કેટલીક ક્રેનું બનાવી? અમે લોકોએ ટોટલ 2100 ને સમથિંગ ક્રેન બનાવેલી છે. 2118મી ક્રેન કાલે ડિસ્પેચ થઈ ગઈ છે. 18 પછી 19, 20, 21 ને 22 ટોટલ 2122 ક્રેન અત્યાર સુધીમાં મેં મેન્યુફેક્ચરિંગ કરી અને સક્સેસફુલી ઇન્સ્ટોલ માર્કેટમાં કરેલી છે. તો આવી જ રીતે સિરામિકમાં નહીં પણ મોટા કારખાનામાં રાજકોટ હોય, મોરબી હોય, અમદાવાદ હોય કે દેશ વિદેશમાં પણ હોય, આવું ક્રેમનું કામ હોય તો તમને જ મળવું પડે. બરોબર છે. એટલે ડિસ્પ્લે ઉપર પણ રાજેશભાઈના નંબર, લોકેશન અને એડ્રેસ પણ મૂકવામાં આવશે. આવું કાંઈ કામકાજ હોય તો રાજેશભાઈનો કોન્ટેક્ટ પણ તમે કરજો. અંકિતભાઈ, ક્રેન લગાવી તો આ ક્રેન વિશે તમારું શું કહેવું છે? ક્રેનમાં તો મેં 4 થી 5 ઇન્ક્વાયરી આપેલી હતી અલગ અલગ કંપનીમાં. એમાં મને બધા ઇન્ક્વાયરીને ને બધા કોટેશન ને બધું મેં જોયું. એમાં શુભલક્ષ્મીનું કોટેશન મને વધારે સારું લાગ્યું. એની સર્વિસ છે, એનો નેચર છે, અને જે રીતનું એનું વાયરિંગ છે ને એ બધું કામ છે, મને શુભલક્ષ્મી જ વધારે સારું લાગ્યું. એટલા માટે મેં વધારે શુભલક્ષ્મી પ્રિફર કરી અને ત્યાં જ ઇન્સ્ટોલેશન કરી.